મેં જોયું છે કે થોડાક વર્ષો પછી હમણાં આપણે બહાર હોટલમાં કે રેસ્ટોરન્ટમાં બી જઈએ તો બધા લોકો ગામનું પેલો રોટલો ને એવું ગાંઠી સ્ટાઇલનું ડેકોરેશન બી હોય છે, ખાવામાં બી બધા પ્રિફર કરે છે. એનો મતલબ જે વસ્તુ વિસરાતી જાય છે અમુક વર્ષ પછી પાછું દરેક લોકોને એને ફરી પાછી માણવાનું મન થાય છે, કારણ કે વચ્ચે કોઈક એવો ગેપ ગયો છે જ્યારે ઓછું બનતું હોય છે. વધારે ભેલપુરી, પાસ્તા, પીઝા, પાઉંભાજી, મોડર્ન વસ્તુઓ બનાવતા હોય તો એમાં પછી ક્યારેક કોઈ લાડવા, દાળ ભાત ને રાયતુંનું જમણ આપે તો બધાને મજા તો આવે જ છે. તો મેં જોયું છે મોડા પરથી. મમ્મીના ઘરે રાંધણછઠના દિવસે લાડવા બનતા અને શીતળા સાતમના દિવસે અમે એને ખાતા. રાંધણછઠનું દક્ષિણ ગુજરાતમાં અને મોટાભાગના ગુજરાતીઓમાં એ તહેવાર છે. શ્રાવણ સુદ છઠના દિવસે અમે રાંધણછઠ તહેવાર કરતા હતા, એટલે એમાં એ દિવસે બધું બનાવી લેવાનું. શીતળા સાતમના દિવસે જે ખાવાનું હોય એટલે છઠનો દિવસ બહુ આખો દિવસ સવારથી રાત સુધી જાત જાતનું બધું જેના ઘરમાં જે સિસ્ટમ એ બનાવતા. મમ્મીના ઘરમાં લાડવા બનાવતા હતા ખાસ, એની સાથે બીજું બધું ઘણું. એટલે અગ્નિને હિન્દુ ધર્મમાં આપણે એક ભગવાન જ ગણીએ છીએ, દેવ જ ગણીએ છીએ, પણ આખું વર્ષ યાદ નથી આવતું કે આ ફાયરના આપણે કેટલા બધા ગ્રેટફુલ, થેન્કફુલ રહેવું જોઈએ. પણ એ રાંધણછઠને લીધે અમને સ્ત્રીઓને બધાને યાદ આવે કે હા આ તો મેઇન વસ્તુ છે, આના વગર કોઈ ખાવાનું બની જ ન શકે. ઘણા લોકો મને કહેતા હોય છે, ઇવન ઘરમાં પણ મમ્મી માસી કહેતા હોય છે કે હવે બીજા બધા જેમ બનાવે છે શેરપુર ભેવપુર એવું તાર બનાવું તો બનાવ ચાલે, પણ હું એ બાબતમાં બહુ જ દૃઢ આગ્રહી છું કે જે ટ્રેડિશન પ્રમાણે બનતું હોય એ દિવસે એ જ બનાવે, કારણ કે એ પછી બહુ બનવાનું એ બાને બની જાય છે, નહીં તો પછી યાદ પણ નથી આવતું કે આ બનાવવું જોઈએ આખા વર્ષ દરમિયાન. ગણપતિ ચોથ છે તો અહીંયા અમે ગણપતિ ચોથના લાડવા બનાવીએ છીએ આગળ પાછળ સમયની અનુકૂળતા પ્રમાણે. મારા મગજમાં હંમેશા રહેતું હતું જ્યારે બી હું લાડવા બનાવું કોઈને મોકલું ત્યારે મને હંમેશા રહેતું હતું કે અમે બધા જ્યારે નહીં હોય તો એ નેક્સ્ટ જનરેશન લાડવા શું કરશે, નહીં ખાય. એટલે મને બહુ જ એવું રહેતું હતું કે બધાએ શીખવા જોઈએ, જે હું બધાને કહી નથી શકતી મોડે, પણ મને જરૂર એવું થાય છે કે તમે જાતે શીખો, રેસીપી પૂછીને અમારી આંખ સામે જોઈએ તો બનાવો. આજે દક્ષિણ ભારતની જે ટ્રેડિશન છે એ આવતી પેઢી અમે નહીં હોઈએ કદાચ તો એ બનાવશે અને બધાને ખવડાવીને એની મજા માણશે તો મને બહુ મજા આવશે.